ભારતમાં પુણેમાં માત્ર એવું મંદિર આવેલું છે જ્યાં ગણપતિ બાપા ઉંદર ઉપર નહીં પણ મોર ઉપર બિરાજમાન છે। હા સાહેબ, પણ આ સાહેબ ધ્યાનથી જુઓ, ગણપતિ બાપાને એક સૂંઢ નહીં પણ ત્રણ સૂંઢ છે। તો સાહેબ વિચારવાનું કે વિશ્વ હરતા બાપાને આવું રૂપ કેમ લેવું પડ્યું। આ કહાનીમાં તમારા રૂંવાટા ઊભા થઈ જશે સાહેબ। તો આ કહાનીમાં બન્યા રહેજો અને આવી કહાનીને આવા વિડીયો જોવા માટે અમારી આઈડીને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો વધુને વધુ શેર કરજો। આ વાર્તા છે સાહેબ ત્રેતા યુગની, જ્યારે સિંધુ નામના રાક્ષસે સૂર્યદેવની ઘોર તપસ્યા કરી। તેમની ભક્તિ જોઈને સૂર્યદેવ પ્રગટ થયા। ત્યારે સિંધુ રાક્ષસે અમર થવાનું વરદાન માંગ્યું। ત્યારે સૂર્યદેવે કીધું, સૃષ્ટિના નિયમ પ્રમાણે તેને અમર થવાનું વરદાન તો નહીં આપી શકું। ત્યારે સૂર્યદેવે એક એવી શક્તિ આપી કે અમૃતનો એક ઘડો આપ્યો, તેમના પેટની ડૂટીમાં સ્થાપિત કરી દીધો। એક શરત આપી કે જ્યાં સુધી આ અમૃતનો ઘડો તમારા પેટમાં સુરક્ષિત છે ત્યાં સુધી તમને કોઈ મારી નહીં શકે સાહેબ। મોતનો ડર ખતમ થઈ ગયો પછી રાક્ષસ તેના અસલી રૂપમાં આવ્યો। તેને એક એક કરીને ધરતી, આકાશ અને પાતાળ લોકમાં જીત મેળવી લીધી। તેને દેવતાને હરાવીને કેદ કરી લીધા। સિંધુ રાક્ષસનું જ્યારે પાપ ચરમ પર પહોંચી ગયું ત્યારે દેવતાના પોકાર સાંભળીને ગણપતિ બાપાએ મયુર સવાર અવતાર લીધો। પણ સાહેબ આ રૂપ કોઈ સાધારણ નહોતું। દુશ્મને 3 લોક ઉપર જીત મેળવી લીધી હતી। તેનો જવાબ દેવા માટે બાપાએ 3 સૂંઢ ધારણ કરી અને આ 3 સૂંઢ ક્યાં માટે ધારણ કરી હતી? 3 દિશામાં તેની શક્તિનું પ્રમાણ હતું। માયાવીર રાક્ષસને જવાબ દેવા માટે બાપાએ ઉંદર નહીં પણ તેથી તેજ દોડતું મોરની સવારી કરી। યુદ્ધ ભયંકર થયું। સિંધુને કાપી કે સળગાવી નતા શકતા। બાપાએ વિચાર્યું કે આને મારવા માટે હવે એ જ જગ્યાએ મારે પ્રહાર કરવો પડશે અને બાપાએ એ જ જગ્યાએ પેટમાં પ્રહાર કરી પેટ આખું ફાડી નાખ્યું। અમૃતનો કળશ તૂટી ગયો, અમૃત બધું નીકળી ગયું। તે જ સમયમાં અહંકારી રાક્ષસનો અંત થઈ ગયો। પુણેમાં આ મંદિર આજે પણ સ્થાપિત છે। ગણપતિ બાપાનું આ મંદિર એ જ જીવંત રૂપ છે સાહેબ। ગણપતિ બાપાના માનતા હોય ને તો આ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય ગણપતિ બાપા મોરિયા લખજો। તમારી હરેક મનોકામના હે ને એ ગણપતિ બાપા જરૂર પૂરી કરશે। જય ગણપતિ બાપા મોરિયા।